હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 12 ત્રિકોણમિતિ ભૂમિતિનો પરિચય. ગઈકાલ સુધી આપણે મધ્ય કેન્દ્રના દાખલા જોયેલા અને વિભાજનના પણ આગળ દાખલા જોયેલા. એમાંનો આગળનો દાખલો કે ત્રિકોણ PQRના શિરોબિંદુ તમને આપી દીધા છે. ત્રિકોણ PQR એના ત્રણના શિરોબિંદુ તમને આપી દીધા છે અને સાથે સાથે Pના યામ, Qના યામ અને Rના યામ પણ આપી દેવામાં આવ્યા છે. અને કીધું છે કે એનું મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ હોય, મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ હોય તો A, B અને C જે અજ્ઞાત છે એની કિંમત શોધવાની કીધી છે. તો જોઈએ, પહેલા તો જે આપેલું છે એ લખીએ. તો ચાલો, Pના યામ કયા આપ્યા છે? તો કે 2A, 2 અને 6. Qના યામ કયા આપ્યા છે? -4, 3B અને -10. Rના યામ કયા આપ્યા છે? તો કે 8, 14 અને 2C. સાથે સાથે એને કીધું છે મધ્ય કેન્દ્ર, એટલે આગળ કીધું તો ગાયરેશન સેન્ટર. ફિઝિક્સમાં પણ એને ગાયરેશન સેન્ટર. તો એનો પહેલો અક્ષર G વડે દર્શાવાય તો Gના યામ લખવા હોય તો 0, 0, 0. મધ્ય કેન્દ્ર કયું આપ્યું છે? ઉગમ બિંદુ. તો એના યામ લખવા હોય તો કયા લખાય? 0, 0, 0. હવે જો મધ્ય કેન્દ્ર શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર તમારી પાસે છે કે 0, 0, 0 બરાબર, એટલે કે મધ્ય કેન્દ્ર x, y, z બરાબર ત્રણે યામનો સરવાળો ભાગ્યા 3. ત્રણે યામનો સરવાળો ભાગ્યા 3. તો 2a - 4 + 8 ડિવાઈડ બાય 3. એ જ રીતે 2 + 3b + 14 ડિવાઈડ બાય 3. and last 6 - 10 + 2c divided by 3. હા કે ના? આવશે આવું? ચલો આપીએ સાદુરૂપ. ત્રણે સરખાઈ દઈએ તો 0 બરાબર 2a. 8 માંથી 4 જાય તો +4 ના છેદમાં 3. 3 0 સાથે ગુણાય તો 0 બરાબર 2a વત્તા 4. 4 સામે જાય તો 2a બરાબર -4. એ બરાબર મળશે -2. એ બરાબર આવશે -2. હા કે ના? આગળ જાઓ. તો ચલો આને 0 સાથે સરખાવો તો 0 બરાબર 3b વત્તા 14 ને 2 16 ના છેદમાં 3. 3 0 સાથે ગુણાય તો કે 0 બરાબર 3b વત્તા 16. 16 સામે જાય તો 3b બરાબર -16. તો b બરાબર -16 ના છેદમાં 3. b બરાબર -16 ના છેદમાં 3. હા કે ના? આગળ જાઓ. છેલ્લાને સરખાવો તો બોલો 0 બરાબર 2c. તો 2c. 6 - 10 તો કે -4 ના છેદમાં 3. 3 0 સાથે ગુણાય તો 0 બરાબર 2c -4. તો બોલો 2c બરાબર 4. તો c બરાબર 2. c બરાબર 2. યાદ રહેશે? તો ત્રણની કિંમત મળી ગઈ. પાક્કું? અને પછીનો દાખલો જોઈએ તો બિંદુ A 3 - 1 2, B 1 2 - 4 અને C -1 1 2. એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો ચોથા શિરોબિંદુને યામ શોધો. ચોથા શિરોબિંદુના યામ શોધો. 3 બિંદુ આપ્યા છે, ચતુષ્કોણ આપ્યો છે. 3 બિંદુ આપ્યા છે અને ચતુષ્કોણ આપ્યો. તીર્થ અહીંયા આવતો. 3 બિંદુ આપ્યા છે અને ચતુષ્કોણ આપેલો છે. આ એક સાફ કરી દે. ચલો, તો પહેલા તો ધારી લઈએ ચોથા શિરોબિંદુના યામ કંઈક છે. તો ધારો કે ચોથા શિરોબિંદુના યામ એટલે કે D x y z છે. ચોથા જે શિરોબિંદુ છે એના યામને આપણે શું ધારી દીધું? x y z. હવે આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર દુભાગે.
પરસ્પર દુભાગે એટલે તો કે બંનેનું મધ્ય બિંદુ તો એક જ હોય. એવો દાખલો આપણે આગળ ગણીને આવ્યા છીએ. હા કે ના? અહીં લખાય સમાંતર બાજુ ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કયા કયા? તો કે AC રેખાખંડ અને BD રેખાખંડ પરસ્પર દુભાગે. તો એટલું કહી શકાય કે રેખાખંડ AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ. રેખાખંડ AC નું જે મધ્ય બિંદુ છે એ જ રેખાખંડ BD નું મધ્ય બિંદુ છે. યાદ રહેશે? તો ચલો, AC નું મધ્ય બિંદુ શોધવું હોય અથવા ચતુષ્કોણ દોરવાની જરૂર પડે તો દોરી નાખો. હો ભાઈ, આ A, B, C અને D. ચલો, A થી C એક વિકર્ણ, B થી D એક વિકર્ણ, આ એનું મધ્ય બિંદુ માની લો M છે. મધ્ય બિંદુ M છે. બરાબર? તો ચલો, AC નું મધ્ય બિંદુ શોધવું હોય તો A અને C નું મધ્ય બિંદુ એટલે બંનેના એક નો સરવાળો ભાગ્યા 2, તો 3 - 1/2 -1 + 1/2 2 + 2/2 ઇઝ ઇક્વલ ટુ, ચલો, BD નું મધ્ય બિંદુ, તો BD નું મધ્ય બિંદુ એટલે x + 1/2 y + 2/2 અને z - 4/2. સાદરૂપ આપીને સામ સામે સરખાવીએ. ચલો, 3 માંથી 1 જાય તો 2, 2 ભાગ્યા 2 એટલે 1, -1 + 1 એટલે 0/2 એટલે 2, 2 + 2 4, 4/2 એટલે 2. હા કે ના? 2 + 2 4, 4/2 એટલે 2 ઇઝ ઇક્વલ ટુ, આમાં તો એઝ ઇટ ઇઝ x + 1/2 y + 2/2 અને z - 4/2. સરખાવો સામ સામે. તો x + 1/2 બરાબર 1, તો x + 1 બરાબર 2, તો x બરાબર 1. નેક્સ્ટ, y + 2/2 બરાબર 0, તો y + 2 બરાબર 0, તો y બરાબર -2. હા કે ના? નેક્સ્ટ, z - 4/2 બરાબર 2, તો z - 4 બરાબર 4, તો બોલો z બરાબર 8. 3 3 મળી ગયા. તો ચોથા શિરોબિંદુના યામ B 1 - 2 અને 8 છે. કયા? ચોથા 1 - 2 અને 8 છે. આવડશે? પાક્કું? અને પછીનો દાખલો જોઈએ. તો ચલો આગળ. બિંદુ A006, બિંદુ A006, બિંદુ B 040 અને બિંદુ C 600 શિરોબિંદુ વાળા ત્રિકોણની મધ્યગા ની લંબાઈ શોધો. ત્રિકોણ મધ્યગા ની લંબાઈ શોધો. 3 બિંદુ આપી દીધા છે અને એને મધ્યગાની લંબાઈ શોધવાની કીધી છે. તો પહેલી વાત, આકૃતિ હું મારી રીતે દોરું છું. માની લો કે આ ત્રિકોણ છે A, B અને C. A, B અને C. A માંથી પસાર થતી રેખાખંડ BC ના 2 સરખા ભાગ કરે, BC ના 2 સરખા ભાગ કરે એને કહેવાય મધ્યગા. હા કે ના? પાક્કું? એ જ રીતે B માંથી નીકળતી રેખાખંડ AC ના 2 સરખા ભાગ કરે, આને હું નામ આપી દઉં છું E. તો મધ્યગા થઈ ગઈ BE. અને એ જ રીતે C માંથી નીકળતી અને AB રેખાખંડ ઉપર 2 સરખા ભાગ કરે એને હું નામ આપી દઉં છું F. અને જે વચ્ચે 3 3 નું કેન્દ્ર છે, બરાબર, એની આપણે જરૂર નથી. તો મધ્યગાની લંબાઈ શોધવી હોય તો મધ્યગા AD શોધવાની, BE શોધવાની, CF શોધવાની. એના યામ તમારી પાસે છે 006, અહીંયા પણ છે 600, B ના યામ પણ છે 040.
આ ઈ છે એ જો રેખાખંડ એસી ના બે સરખા ભાગ કરતું હોય તો આ બંનેનું મધ્ય બિંદુ એટલે ઈ, હા કે ના? ડી એ બીસી નું મધ્ય બિંદુ, એફ એટલે એબી નું મધ્ય બિંદુ. આ જો ત્રણે ત્રણના યામ મળી જાય તો એડી વચ્ચેનું અંતર શોધો એ તમારી મધ્યગાની લંબાઈ, બીઈ વચ્ચેનું અંતર શોધો એ તમારી મધ્યગા, અને સી એફ વચ્ચેનું અંતર શોધો એ તમારી મધ્યગા, હા કે ના? તો સૌ પ્રથમ તો મારે માની લો કે ડી, ઈ અને એફ ના યામ શોધવા પડે. તો ચલો ડી ના યામ, ડી ના યામ એટલે કોનું મધ્ય બિંદુ? તો કે બીસી નું મધ્ય બિંદુ. તો આનું મધ્ય બિંદુ એટલે બંનેના એક્સ યામનો સરવાળો ભાગ્યા 2, વાય યામનો સરવાળો ભાગ્યા 2, હા કે ના? તો ચલો 0 + 6/2, 4 + 0/2, 0 + 0/2. તો બોલો ડી ના યામ મળી ગયા કયા? 0 + 6 ભાગ્યા 2 એટલે 3, 3, 2, 0. ડી ના યામ શું આવે છે? 3, 2, 0. આ જ રીતે મારે ઈ ના યામ શોધવા હોય તો ઈ ના યામ એટલે કોનું મધ્ય બિંદુ? તો કે રેખાખંડ એસી નું મધ્ય બિંદુ, રેખાખંડ એસી નું મધ્ય બિંદુ. ચાલો શોધો. 0 + 6/2, 0 + 0/2, 6 + 0/2, સાદરૂપ આપતા આવશે 303. કોના યામ? ઈ ના. 303 આવડશે પાક્કું? એ જ છે ને ભાઈ? 006. ઓકે. આગળ મારે એફ ના યામ શોધવા હોય તો એફ ના યામ એટલે રેખાખંડ એબી નું મધ્ય બિંદુ, હા કે ના? એબી એટલે એ અને બી નું મધ્ય બિંદુ, એનું થશે 0 + 0/2, 4 + 0/2, 0 + 6/2. બોલો એફ ના યામ કયા થાય? 0, 2, 3. મળી ગયા ત્રણે ત્રણ, હા કે ના? તો મધ્યગાઓ કોણ કોણ છે? તો કે રેખાખંડ એબી, બીઈ અને સીએફ છે. રેખાખંડ એડી, બીઈ અને સીએફ રેખાખંડ છે. તો આ મધ્યગાની લંબાઈ શોધી હોય તેનો મતલબ એડી વચ્ચેનું અંતર, એડી એટલે વર્ગમૂળની અંદર જે અંતર સૂત્ર શોધીને આવ્યા છો તે x1 - x2 ² y1 - y2 ² z1 - z2 ² મુજબ એ છે, ડી પણ છે. કરો શોધો આ બંનેનું અંતર. તો 0 - 3 ² એ જ રીતે 0 - 2 ² 6 - 0 ² આપો સાદરૂપ. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36 ને 4 40 ને 9, વર્ગમૂળની અંદર 49. તો એડી બરાબર મળશે મને 7. કેટલા મળશે? 7. ચલો મધ્યગા બીઈ ની લંબાઈ શોધી હોય તો બી બરાબર વર્ગમૂળની અંદર બી અને ઈ 0 - 3 નો વર્ગ, 4 - 0 નો વર્ગ, 0 - 3 નો વર્ગ આપો સાદરૂપ. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 ને 9 25, 25 ને 9 34. તો બોલો બીઈ બરાબર વર્ગમૂળની અંદર 34. આ જ રીતે છેલ્લું સીએફ. તો સીએફ બરાબર વર્ગમૂળની અંદર, ચાલો એફ ના યામ મળી ગયા? હા. 6 - 0 નો વર્ગ વત્તા 0 - 2 નો વર્ગ અને 0 - 3 નો વર્ગ. ચલો 6 - 0 નો વર્ગ એટલે 36 વત્તા 4 વત્તા 9. સીએફ બરાબર 36 ને 4 40 ને 9 49 નું વર્ગમૂળ 7. ત્રણે ત્રણ મધ્યગાની લંબાઈ મળી ગઈ. ત્રણે ત્રણ મધ્યગાની લંબાઈ મળી ગઈ. એટલે ત્રિકોણ પરથી પહેલા તો એની મધ્યગા જે છે એના શિરોબિંદુ શોધવા પડે અને ત્યારબાદ એના ઉપરથી એની મધ્યગાની લંબાઈ શોધવી પડે. આવડશે? જોઈએ એના પછીનો દાખલો કે બિંદુ P 2 - 3 4 અને Q 8 0 10 ને જોડતા રેખાખંડ પર આવેલ બિંદુ
નો એક્સિયમ 4 હોય તો r ના યામ શોધો. પહેલી વાત, બિંદુ પી ક્યુ ને જોડતો રેખાખંડ એટલે પી ક્યુ રેખાખંડ. એના ઉપર કયું બિંદુ આવ્યું છે? તો આર. તો એના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે બિંદુ આર છે એ પી ક્યુ નું વિભાજન કરે છે. હા કે ના? પાક્કું? તો આર ના યામ શોધવાનું કીધા છે. આર નો એક્સિયમ આપી દીધો, વાય અને ઝેડ યામ શોધવાનું કીધો. તો આપણે પહેલા લખી નાખીએ. ધારો કે બિંદુ આર એ રેખાખંડ PQ નું K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો R ના યામ કયા થાય? K/1 કીધું ને, સૂત્ર મૂકીએ. Kx2 + x1 K+1 Ky2 + y1 K+1 Kz2 + z1 K+1. સૂત્ર એક વખત મેં લખ્યું છે. લેમ્બડા જેમ લખતા હતા એમ આપણે mx2 + nx1 લખતા હતા. હવે ડાયરેક્ટ K લઈ લીધું. મૂકતા જાઓ કિંમત. તો ચાલો K as it is. x2 એટલે 8 + x1 + 2 ના છેદમાં K+1 Ky2 તો કે K × 0 + y1 તો કે -3 ના છેદમાં K+1 છેદમાં K+1 તો આવવાના K × n + 4 ના છેદમાં K+1. પાક્કું? એને કહી દીધું છે કે R નો યામ છે એમાં x યામ કયો છે? 4. હા કે ના? તો પક્ષ ઇમ્પ્લાઇઝ R નો x યામ બરાબર 4. હા કે ના? તો મૂકો. 4 = 8K + 2 ના છેદમાં K+1. કરો ગુણાકાર. તો 4K + 4 = 8K + 2. 4K જાય સામે તો 8K માંથી 4K જાય તો 4K. 4 - 2 એટલે 2. તો બોલો K = 1/2. K = 1/2. K ની કિંમત મળી ગઈ. આ K ની કિંમત R ના યામમાં મૂકી દો એટલે R ના યામ મળી જાય. X યામમાં મૂકવાની જરૂર નથી કેમ કે એના ઉપરથી તો લાવ્યા જ. તો એનો y યામ લખીએ. ચાલો. તો y યામ બરાબર -3 ના છેદમાં K+1. મૂકો કિંમત. -3 ના છેદમાં 1/2 + 1 -3 × 2 ના છેદમાં 3. હા કે ના? લસા લઈ લીધો. છેદનો છેદ અંશમાં 3 3 કેન્સલ. y યામ કયો મળ્યો? -2. કયો મળ્યો? -2. અને z યામ તો z યામ બરાબર K × 10 + 4 ના છેદમાં K+1. K એટલે 1/2 10 + 4 ના છેદમાં 1/2 + 1. લસા ભાગ ઉડે તેમ છતાં ઉડાડવાનો નહીં. એનું કારણ છે નીચે પણ 2 આવશે અને ઉપરના પણ 2 કેન્સલ થઈ જાય એટલા માટે આપણે ઉડાડતા નથી. તો ચલો 10 + 4 = 8 છેદમાં 2 × 2 ને 1 3 10 ને 8 18/3 એટલે 6. તો બોલો R ના યામ કયા લખાય? એક તો આપેલો છે 4, y યામ આવ્યો -2 અને z યામ આવે છે 6. R ના યામ 4 -2 અને 6 આવડશે? પાક્કું? તો કરીએ સાફ. અગત્યનો દાખલો એ પણ. ચાલો એના પછીનો દાખલો. બિંદુ P -2 5 થી √2 અંતરે આવેલા y અક્ષ પરના બિંદુના યામ શોધો.
બિંદુ P આપી દીધું છે અને ત્યાંથી 5√2 અંતરે આવેલા y અક્ષ પરના બિંદુના યામ શોધો. આ લાઈન ઘણું બધું શીખવી જાય. y અક્ષ ઉપર બિંદુ હોય તેનો x યામ અને z યામ શું હોય? તો કે 0 0. કયો હોય? 0 0. તો ધારો કે y અક્ષ પરનું અથવા y અક્ષ પરના બિંદુ ના યામ એ 0, y, 0 છે. 0, y, 0 છે. આ બિંદુથી આ બિંદુનું અંતર કેટલું આપ્યું છે? 5√2. કેટલું આપ્યું છે? 5√2. તેના ઉપરથી કહી શકાય પક્ષ ઇમ્પ્લાય PA બરાબર 5√2. તો બોલો PA નો વર્ગ બરાબર, આ બાજુ પણ વર્ગ કરવાનો, 5 નો વર્ગ 25 ને √2 નો વર્ગ 25 ગુણ્યા 2 50. હા કે ના? ચલો PA નો વર્ગ એટલા બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર, પણ એનો વર્ગ છે એટલે વર્ગમૂળ લખવાની જરૂર નથી. તો આવું થાય 3 - 0 નો વર્ગ -2 - y નો વર્ગ 5 - 0 નો વર્ગ બરાબર 50. હા કે ના? આપો સાદુરૂપ. 3 નો વર્ગ તો કે 9. માઇનસ અંદરથી કોમન કાઢી લો તો વર્ગ લઈને આવે એટલે પ્લસ જ થઈ જાય. તો અંદરના બધા પ્લસ લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. 2 નો વર્ગ 4, 2 ગુણ્યા 2 4y વત્તા y નો વર્ગ 5 નો વર્ગ 25 બરાબર 50. હા કે ના? ચલો y નો વર્ગ એઝ ઇટ ઇઝ, 4y પણ એઝ ઇટ ઇઝ, 9 ને 4 13, 25 ને 13 38, 25 ને 13 38. હા કે ના? અને 50 માંથી 38 જાય તો 12. એટલે 9 ને 4 13 25 38, 38 માંથી 50 જાય તો -12. 12 ના ભાગ પાડીને 4 લાવવાના, 6 દુ 12. હા કે ના? તો y² વત્તા 6y - 2y - 12 બરાબર 0. y કોમન કાઢી લ્યો, y + 6 - 2 કોમન કાઢો, y + 6 બરાબર 0. તો y + 6y - 2 બરાબર 0. તો y બરાબર કાં તો -6 અથવા y બરાબર 2. પણ વસ્તુ દીકરાઓ યાદ રાખજો, y ની કિંમત નથી શોધવાની, યામ શોધો. યામ એટલે 3 એ 3. હા કે ના? હા કે ના? તો બિંદુ ચલો કયું લખાય? 0, -06 અથવા 0, 2, 0 છે. યાદ રહેશે? 0, -60 અથવા 0, 2, 0 છે. એના પછીનો દાખલો સેમ આગળ આવી ગયેલો છે, એના જેવો દાખલો હવે પછીનો દાખલા તમારે ઘરેથી આવશે. લખો રકમ. ચલો જુઓ. જો A 3, 4, 5 B -1, 3, -7 આપેલ બિંદુ હોય, આપેલ બિંદુ હોય તથા આપેલ બિંદુ હોય તો એવા બિંદુ P, તો એવા બિંદુ P ના બિંદુ ગણનું સમીકરણ મેળવો કે જેથી CA નો વર્ગ વત્તા PB નો વર્ગ બરાબર K નો વર્ગ થાય. આગળ આવો દાખલો આવી ગયો છે, અથવા લેક્ચર નંબર આઈ થિંક બીજો કે ત્રીજાનો પહેલો જ દાખલાની શરૂઆત અહીંયાથી થઈ હતી. પાક્કું? કયા અષ્ટાંશમાં છે તે નક્કી કરો. ચાલો, કયા અષ્ટાંશમાં છે તે નક્કી કરો. અલગ અલગ બિંદુ આપેલા છે, કયા અષ્ટાંશમાં છે તમારે જોવાનું છે. 1, 2, 3, 1, -2, -4, √2, 2, -1, -1, 2, 0, -1, -1, -1. પાક્કું? આવડશે? ચલો આગળનો દાખલો. પ્રૂવ ધેટ P4 -3 -1 Q5 -7 6 અને R
3(1 - 8) સમરેખ છે. આગળ આવી ગયેલો દાખલો સમરેખ છે તેમ સાબિત કરો. ચલો એના પછીનો દાખલો જોઈએ તો A124 B120 C15 અને 0 150. હા, સાબિત કરો ABC કાટકોણ ત્રિકોણ છે. ABC કાટકોણ ત્રિકોણ છે. અને પછીનો દાખલો ટીક માર્ક સાથે લખજો. 2 - 1, -1 થી 3√3 અંતરે આવેલા x અક્ષ પરના બિંદુના યામ શોધો. x અક્ષ પરના બિંદુના યામ શોધો. આમાં y અક્ષ પરનું બિંદુ હતું તો x યામ અને z યામ 0. આમાં x અક્ષ પરનું બિંદુ છે તો y યામ અને z યામ 0. આવડશે. એના પછીનો આગળ દાખલો આવી ગયો છે. એવો જ દાખલો A 2 - 1 1 અને B 131 થી સમાન અંતરે આવેલા બિંદુગણનું સમીકરણ મેળવો. ધારી લેવાનું કે P x y z છે. આ કે ના? સમાન અંતરનો મતલબ PA બરાબર PB. સમાન અંતરનો મતલબ PA બરાબર PB. પાક્કું? આવડશે. એના પછીનો એવો જ દાખલો -213 √14. એવો દાખલો મતલબ આના જેવો દાખલો. અંતરે આ ટેક્સ્ટ બુકમાં શોધવાની ટ્રાય ના કરતા, લગભગ નહીં મળે. z અક્ષ પરના બિંદુના યામ શોધો. z અક્ષ પરના બિંદુના યામ શોધો. હજી છે ભાઈ. બિંદુ A 3 4 5, બિંદુ B -1 2 7 માટે TA નો વર્ગ. આગળ આવી ગયો હોય તો જોઈ લેજો, ફરી વાર ગણવાની જરૂર નથી. = 2K નો વર્ગ થાય તેવા બિંદુ ગણનું સમીકરણ મેળવો. એના પછીનો દાખલો A 07,10 B -166 C -496 ત્રિકોણ ABC નો પ્રકાર નક્કી કરો. 3 3 વચ્ચેના અંતર શોધી કાઢો. જો 3 3 સમાન હોય તો સમબાજુ ત્રિકોણ. કોઈ પણ બે બાજુ સમાન હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ. બે બાજુના માપના વર્ગનો સરવાળો ત્રીજીના વર્ગ બરાબર થાય, પાયથાગોરસનું પાલન થાય તો કાટકોણ ત્રિકોણ. પાક્કું? એના પછીનો દાખલો નંબર A 2 3 -1 અને B 1 3 5 ને જોડતા રેખાખંડ AB નું P/5 ગુણોત્તરમાં બંને વિભાજન. નંબર 1 અંતઃવિભાજન, નંબર 2 બહિર્વિભાજન. તો બિંદુ શોધો. સેમ દાખલો આવી ગયેલો છે. આગળ ગુણોત્તર બદલાઈ ગયેલો હતો. 2:3 આઈ થિંક હતો.
ઓકે, એના પછીનો વિભાજન સૂત્રનો ઉપયોગ કરી નક્કી કરો સમરેખ છે કે નહીં. નંબર 1 1 - 1 1, બીજું બિંદુ આપ્યું છે 1 0 3, ત્રીજું બિંદુ આપ્યું છે 2, 0, 0. નંબર 2 5 6 - 1 1 - 1 3, 1 1 1. એમાં પણ સેમ વિભાજન સૂત્રનો. વિભાજન સૂત્ર એટલે કોઈ પણ એક બિંદુ ધારી લેવાનું, કહી દેવાનું કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન થાય છે, જો 3 3 માટે k ની કિંમત સમાન આવે તો સમરેખ છે, નહીતર નથી. હા કે ના? પાક્કું? વિભાજન સૂત્રનું કીધું છો ભાઈ. આગળ નેક્સ્ટ એવું ને એવું 2 - 3 4. કંઈ ના કીધું હોય તો અંતરથી પણ કરી શકાય. -1 2 1, -1/4, 3/4, 5/4, and last 4 0 0 0 1 1 1 2 2 2. આ તો જોવામાં જ છે. હા કે ના? આના માટે ફિઝિક્સ યાદ કરવું પડે કે કોઈ પણ સદિશને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણતા એ જ દિશામાં સદિશ મળતો હોય તો સમદિશ સદિશ કહેવાય. હા કે ના? સમદિશ કહેવાય તો દિશા સમાન હોય, એક જ રેખા પર હોય. હા, એના પછીનો ઓર એક, ચલો નંબર 5 1 2 3 -1 -2 -3 1 -2 3. આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ને પછી અહીંથી દાખલા ચાલુ કરવાના છો ભાઈ. હા, અને આગળ કીધું છે ચાલો મધ્યગાની લંબાઈ તથા મધ્ય કેન્દ્ર શોધો. મધ્યગાની લંબાઈ તથા તો મધ્ય કેન્દ્ર શોધો. નંબર 1 101. એ દાખલો યાદ ગણાયો. 120 112. નંબર 2 123 -110 003. નંબર 3 -1 -2 -3. નેક્સ્ટ 1 2 3 and 1 2 1. આ સાથે ચેપ્ટર પૂરું. ઓકે, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.